या अली मदद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कलाम इमाम मुबीन भाग पहलो। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह अलैहिस्सलाम इमामना फरमान મુબારકમાં પ્રકાશન 1950 એમાંથી રૂહાની સમજણ માટે આ ફરમાન મુબારક વાંચવા જરૂરી છે. ફરમાન મુબારક 20, 45, 51, 63, 64, 65, 125, 160. તો ઇન્શાલ્લાહ આ રેકોર્ડિંગના અંદર આપણે એ ફરમાન મુબારકમાંથી 20, 45, 51 એ ફરમાન મુબારક મૌલાની મહેરબાનીથી આપણે સાંભળીશું. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आल मोहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह अलैहिस्सलामे ફરમાવ્યું. કલામ ઇમામ મુબીન ભાગ પહેલો પ્રકાશન 1950 ફરમાન મુબારક 20મું. મંજેવડી તારીખ 31/12/1893. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલ્તાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું. તમે સર્વે જમાત ઉપર લાજમ છે કે બંદગી ઇબાદત કરો. ખુદાવંદ તાલાએ જે ખલકત પેદા કરી છે તે બંદગી ઇબાદત કરવા માટે, પરંતુ ખાઈને સૂઈ રહેવા માટે કરી નથી જે ખાઈને સૂઈ રહેવું. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, તમે તમારા માટે પરખ નહીં માગો, કારણ કે પરખ ઘણી મુશ્કેલ છે. એક શખ્સ શાહે નજફમાં રહેતો હતો. તે ઘણી ઇબાદત બંદગી કરતો હતો અને રડતો હતો અને રોજ કહેતો હતો કે યા અલી, મને એવો વખત આપો કે હું જંગે જેહાદ કરું, એટલે લડાઈ કરી દીનના દુશ્મનને મારું અને મારું સર આપું, એટલે લડાઈ કરી જંગમાં મારું માથું આપું. આ પ્રમાણે 40 વર્ષ સુધી હંમેશા બંદગી વખતે રડતા રડતા અરજ કરતો હતો. એક વખતે મુર્તઝા અલીએ માણસ મોકલાવી તેને કહેવડાવ્યું કે મુર્તઝા અલી તને જંગ માટે બોલાવે છે. તે શખ્સ તે માણસ સાથે મૌલા અલીને ત્યાં ગયો. ત્યારે તેણે અરજ કરી કે મારે મૌલા અલીના દીદાર કરવા છે. મૌલા અલીએ કહેવડાવ્યું કે દીદાર તો કાલે થશે, આજની રાત તે અહીં રહી જાય. ત્યારબાદ મૌલા મુર્તઝા અલીએ તે શખ્સ માટે એક ખૂબસૂરત ગોલી ખિદમતમાં મોકલાવી, એટલે તે ગોલી તેને દઈ દીધી. તેણે તે ગોલીને બાયડી તરીકે ઘરમાં રાખી. બાદ એક બંગલો રહેવા માટે આપ્યો અને ખાવા માટે એક થાળ ન્યામતનો મોકલ્યો. આથી બંને માણસોએ ભેળા બેસીને ખાધું અને વાતો કરતા હતા. એટલામાં જંગનું નગારું વાગ્યું. ત્યારે મૌલા અલીનો માણસ આવીને તે શખ્સને કહેવા લાગ્યો કે એ શખ્સ, ઉઠ, જલ્દી કર, આ વખત જંગે જેહાદનો છે. તે શખ્સે કહ્યું કે મૌલા અલીને ખબર છે કે મારી પાસે હથિયાર નથી, ઘોડો નથી, તો હું જંગ કેવી રીતે કરીશ. તે પ્રમાણે મૌલા મુર્તઝા અલીને એ પ્રમાણે વાત કરી. ત્યારે મૌલા મુર્તઝા અલીએ તેના માટે હથિયાર અને ઘોડો પોતાના માણસ સાથે મોકલ્યા. તે હથિયાર અને ઘોડો તે શખ્સ પાસે લઈ જઈ કહ્યું કે ઉઠ, આ હથિયાર અને ઘોડો મૌલા અલીએ તારા માટે મોકલ્યા છે, માટે જંગ કરવા તૈયાર થા. તે શખ્સે જવાબ આપ્યો કે મૌલા અલીને કહેજો કે આજનો દિવસ તમે જંગ કરો, હું કાલે જંગ કરીશ. આ શખ્સને દુનિયા મીઠી લાગી હતી, કારણ કે તેને નવી બાયડી, રહેવાને ઘર અને ખાવાને થાળ મળ્યો હતો. તેથી તે લાલચમાં ફસાઈ ગયો હતો. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, તમે જમાત પોતાના ઉપર પરખ નહીં માગો.
રોજ જમાતખાને જઈ દુઆ પડો અને દુઆ માગો કે યા અલી, અમારા ઉપર પરખ નહીં નાખજો, તમે પરખથી હંમેશા ડરજો. બાદ હાજર ઇમામે ફરમાવ્યું, અમે તમારા ઉપર પરખ શા માટે નથી નાખતા અને શા માટે નથી કહેતા કે તમે હંમેશા 200 રકાત નમાઝ પઢો? કારણ કે તમારા ઉપર જે પરખ નાખી છે તે પૂરી કરી શકતા નથી. જે 10 રૂપિયે 1 રૂપિયો આપો. ખુદાને કાંઈ નાણાંની પરવા નથી, પણ એક પરખ નાખી છે તે તમે દઈ શકતા નથી, ત્યારે બીજી કઈ પરખ નાખીએ? અમે નથી કહેતા કે તમે સર્વે દુનિયાની માયા છોડી દો. તમે ખાઓ, ખર્ચો, વાપરો, ભેળું કરો, પણ હક મૌલાનો આપો, બંદગી ઇબાદત કરો અને ખુદાને ઓળખો. મૌલા અલીએ ફરમાવ્યું કે હું ખુદાને જોઉં નહીં તો ઇબાદત પણ કરું નહીં. ખુદાને જે પોતાની આંખોથી જુએ નહીં તો તેની આંખો આંધળી છે. આ રીતે શરિયત અને તરીકતથી તમને ફરમાન કરી સમજાવ્યા છે. તેની મકસદ એ છે કે જે ખુદાને ન જુએ તેની બંદગી કબૂલ થતી નથી. ખુદા અને હાજર ઇમામને ઓળખ્યા વિના જે બંદગી કરે છે તેની આંખો આંધળી છે, કારણ કે હાજર ઇમામ બેઠા છે તેને ઓળખતા નથી. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, મૌલા મુર્તઝા અલીના જમાનામાં ફિતના કરનાર મુલ્લાઓ હતા. ઇમામ હુસૈનને શહીદ કર્યા તે કોઈ બીજી કોમના નહીં હતા, બધા મુસલમાન હતા. ફક્ત એક ફિરંગી હતો, તે ઈમાન લાવ્યો હતો. બાકી ઇમામની સામે થવાવાળા બધા મુસલમાન હતા. તમને હુકમ છે કે તમે દુઆ માગો કે ખુદા પરખ ન નાખે. તેનો સબબ એ છે કે જે કોઈ ઈમાનવાળો હોય અને મોટો હોય તે પણ પરખથી ફરી જાય. આ દીન તમારો સાચો છે. મધરાતે એક મલાયક અર્શથી ઉતરે છે અને પુકાર નાખે છે કે છે કોઈ એવો બંદો ખુદાનો જે ગુનાની તોબા કરે, જેથી તેની દુઆ ખુદા પાસે લઈ જઈને કબૂલ કરાવું? છે કોઈ એવો શખ્સ કે ખુદા પાસે જે માગે તે અપાવું? એમ રોજ મધરાતે મલાયક પુકાર કરે છે. ત્યારબાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, આગા અલીશાહ દાતારે ફરમાન કર્યું હતું કે મધરાતે યા અલીની બંદગી કરો, તેમાં જે સવાબ થશે તે તમારો છે અને પાપ યાને ગુનાહ થાય તે અમારા ઉપર છે. મૌલા મુર્તઝા અલી તમારું ઈમાન સલામત રાખે. જેમ ગિનાનમાં કહ્યું છે તેમ ચાલો. તમને અરબી નથી આવડતું તો શું થયું? જેને અરબી આવડે છે તે શું બહેસ્તમાં જશે? અને નથી આવડતું તે શું જન્નમમાં જશે? નહીં, એમ નથી. ખુદા માત્ર અરબી જ જાણે અને બીજી બોલી નથી જાણતો એમ નથી. ખુદા સર્વેની બોલી જાણે છે. જે બોલીમાં ખુદાની બંદગી કરે તે બોલી, સર્વેની બોલી ખુદા સમજે છે. જો ખુદા અરબી જાણે અને બીજી સઘળી બોલી ન જાણે તો તે ખુદા અમને કબૂલ નથી. અમને તે ખુદા કબૂલ છે જે સર્વેની બોલી જાણે છે. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, હાજર જોમાને ઓળખો, બંદગી ઇબાદત કરો, દિન ઉપર ચાલો, દિનનો રસ્તો અમને પૂછો અને દિનના હકના રસ્તે ચાલો. અમને પૂછો તો તમને રસ્તો દેખાડીએ. જો અમારા પાસે નહીં આવો અને અમને નહીં પૂછો તો તેનો ભાર અમારા ઉપર નથી. તેની મિસાલ એવી છે કે કોઈ ફકીર હોય અને માંગવાને જાય તો તેને મળે. અગર ઘરે બેઠો રહે તો ભૂખે મરી જાય. તેમાં ગામના બીજા માણસોની શું તકસીર? માગે નહીં તો કોઈ આપે નહીં, તેમાં બીજાનો શું વાંક? જે માગવા જાય નહીં તેને મળે નહીં. દિનના રસ્તા વિશે તમે અમને પૂછશો નહીં તો રસ્તો ભૂલી જશો અને જન્નમમાં જશો. તેનો ભાર અમારા માથે નથી. તમે ઘરે બેઠા રહેશો અને અમને નહીં પૂછો તો અમારા ઉપર કાંઈ નથી. ત્યારબાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું,
નબી સાહેબે દુનિયામાંથી જતી વખતે વસિયત કરી હતી કે હું દુનિયામાં 2 ચીજ મૂકી જાઉં છું, તેમાં એક કિતાબ અને બીજી મારી હાલ. બાદ મૌલાના હાજર ઇમામે તે વિશે ફરમાવ્યું. તે કિતાબ લઈને મુર્તઝા અલી મસ્જિદમાં ગયા અને સર્વે લોકોને ફરમાવ્યું કે આ કિતાબ મને રસૂલિલ્લાહે આપી છે, તેમ તમારી પાસે લઈ આવવા વસિયત કરી હતી, માટે તમે લ્યો. ત્યારે સર્વે લોકો બોલ્યા કે અમારી પાસે હજરત ઉસ્માનની કિતાબ છે, તે બસ છે, તમારી કિતાબની અમને જરૂર નથી. ત્યારે મુર્તઝા અલીએ ફરમાવ્યું કે આ કિતાબની તમને રતી જેટલી પણ કયામતના દિવસ સુધી ખબર નહીં પડે. એમ કહી કિતાબ પોતાને ઘરે પાછી લઈ ગયા. તે કિતાબ પારા 10 છે, તેના માટે પીર સદરદીને તમને જ્ઞાનમાં સમજાવેલ છે, તે પ્રમાણે ચાલો. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. फरमान मुबारक 45मो. जंगबार तारीख 13/9/1899. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह हाजर इमामની મુલાકાત લેવા જંગબારના નામદાર સુલતાન અરબી લિબાસમાં આવ્યા હતા. મૌલાના હાજર ઇમામે પણ નામદાર સુલતાનને અરબી લિબાસમાં મુલાકાત આપી. નામદાર સુલતાનના રવાના થયા બાદ મૌલાના હાજર ઇમામ એ જ અરબી લિબાસમાં જમાતખાને પધાર્યા. એ વખતનો દેખાવ જેણે જોયો છે તેઓ કદી પણ વિસરી શકશે નહીં. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ અલૈહિ સલામ ઇમામે તખત ઉપર બિરાજમાન થયા અને ફરમાવ્યું, પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને બાતુનમાં પણ સાફ હતો. કોઈ પણ ખોજો હશે તે કહેશે કે પીર સદરદીને ખોજા બનાવેલ છે. તે પીર સદરદીન પણ તમો ખોજાઓનો દિન બંધુ હતો. તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ. તમે એમ કરો કે જેમ પીર સદરદીને મહેનત કરી તેના જેવી મહેનત કરો તો તમે પણ પીર સદરદીન જેવા થઈ જશો. મહેનત એ ન ગણાય કે તમે જમાતખાનામાં દુઆ પડવા આવો. એ કામ તો ઘણું જ આસાન છે. હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદ સમજે તો તુરત મારફતને પામે છે. પીર સદરદીન ખુદાની નજીક હતો. તે ખુદાને નજીક સમજતો હતો. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. તેને કદી પણ બુરું કામ કર્યું નથી. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે. જે કોઈ ખુદાને હાજર સમજે છે તેના માટે પણ એમ જ છે. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમજ ખરાબ શબ્દો પણ બોલી શકશો નહીં. જે ઇન્સાન ખુદાને પોતા પાસે હાજર સમજે છે તે ખરાબ કામ કરી શકતો નથી. તેમ બધા કામમાં એ પ્રમાણે સમજવું જોઈએ. જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. મોમન માટે આ વાજબ છે. તમારું દિન કેટલા મુદ્દા ઉપર ઊભો રહ્યો છે, કેટલા મુદ્દા ઉપર આધાર રાખે છે. તમારા દિનનો પાયો નેક અમાલ ઉપર રહેલો છે. જેમ કે પહેલું આંખની નજર સાફ રાખવી, બીજું સત્ય બોલવું, ત્રીજું સચ્ચાઈથી ચાલવું, ચોથું નેક અમાલ કરવા. આ પાયા ઉપર ચાલશો તો જમીન ઉપર પડી નહીં જશો. માણસો કહે છે કે મરવા બાદ પુલસરાજ છે. એ વાત ખોટી છે. તમારી જિંદગી પુલસરાજ છે. દુનિયામાં દુનિયાના કામ પુલસરાજ છે. ખુદા કાંઈ મદારી નથી કે દોરી નાખીને તમને ખેંચે. તમારી હયાતીમાં જ પુલસરાતને પાર કરવી જોઈએ. હયાતીમાં સારા ચાલ્યા, સારા થયા અને નેક અમાલ કર્યા તો જાણે પુલસરાત પાર ઉતર્યા. જો ખરાબ રીતે ચાલશો તો પુલસરાતને પસાર નહીં કરી શકશો. દુનિયા પુલસરાત મિસાલ છે. તમે તમારા દિનની વાતો બરાબર સમજો.
જેઓ જાણે છે તેઓ હજી પણ વધારે શીખે, જેઓ શીખ્યા નથી તેઓ શીખે. વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે. જો નહીં વાંચો, નહીં સાંભળો તો શું ખબર પડશે કે ઇસ્માઇલી દિન શું છે? કિતાબ મૌલાના રૂમ અને કિતાબ શાહ શમ્સ તબરેઝની પડશો તો તમને ખબર પડશે કે કયો રસ્તો સારો છે. મૌલાના રૂમે પ્રથમ પોતા વિશે વિચાર કર્યો કે પહેલાં હું પથ્થર હતો, પછી ઝાડ થયો અને તેમાં તે ઇન્સાન થયો છું. ઇન્સાનમાંથી હવે શું થઈશ તેનો ખ્યાલ તે કરતો હતો. તમે પણ એવા ખ્યાલ કરો કે તમે ઇન્સાનમાંથી શું થશો. ઇન્સાન કરતાં વધારે મર્તબે પહોંચો એવા કામ અને એવા ખ્યાલ કરો. મુર્તઝા અલીની ઓલાદ કે ઉમરની ઓલાદ જેના કામ સારા હશે તે જ સારો છે. તમે ઇલમ પડો છો, સાંભળો છો, તેમાં વિચાર કરવો જોઈએ કે શું કહેવામાં આવેલ છે તે પ્રમાણે ચાલવું જોઈએ. સારા માણસના કામ સારા તથા પાક જોઈએ, કાંઈ પણ એબ ન જોઈએ. કોઈ માણસનું માથું મોટું અને હાથ નાના હોય તે દેખાવમાં કેવો ખરાબ લાગે છે. કોઈનું પેટ મોટું અને બદન પાતળું તથા કદ નાનું હોય તે પણ કેવો ખરાબ લાગે છે. આ એક મિસાલ છે. આ પ્રમાણે બદઆમાલ હોય તે પણ ખરાબ લાગે છે. મોમનને સર્વે બાબતોનો ખ્યાલ હોવો જોઈએ. ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે, તમારા હાથમાં છે. આ કહીએ છીએ તે એક ઇશારા રૂપ છે. એ દીવો હંમેશા તમારા સર્વેમાં છે. તે તમે જુઓ, તમે એને પૂછો. તમે એને નહીં પૂછશો તો તમને ક્યાંથી ખબર પડશે? તમારો મજહબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે. જમાતખાનામાં હંમેશા દુઆ પડવા આવવું એ મુશ્કેલ નથી. એ સહેલું તથા આસાન કામ છે. તમે હકીકતના રસ્તા ઉપર ચાલો. રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. રાત અને દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ તો ખુદા તમારા હાથે કોઈ દિવસ નરસું કામ નહીં કરાવે. તમે એવા કામ કરો કે ખુદા તમારાથી રાજી થાય. સિજદા કરવા, રૂકુમાં જવું એ તો આસાન છે, પણ હકીકતની પેરવી ઉપર ચાલવું મુશ્કેલ છે. જેઓ સારા કામ કરે છે તેઓની દોસ્તી કરો તો ખુદા રાજી થાય. મોમનનો વેપાર છે તે પણ મોમનની ઇબાદત છે. મોમન રાતની વેળા સૂવે છે ત્યારે વિચાર કરે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સૂવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં લેખાય છે. જે નાદાન ગાફલ હશે તેનું સૂવું પણ ગુનામાં લેખાશે. એવો ગાફલ સૂતી વખતે વિચાર કરશે કે રૂપિયા એકઠા કરું, ઓરત બુઢી છે તેને કાઢી મૂકી બીજી જુવાન પરણું, મોટી હવેલીઓ બંધાવું, ગામમાં ઇજ્જત વધારું, ગામમાં મોટો માણસ ગણાવું અને સર્વે લોકો મારી સલાહ લેવા આવે. આવી રીતે બીજા પણ અનેક ખ્યાલ કરે છે. આવી રીતે ખ્યાલ કરીને સૂવે છે તેનું સૂવું પણ ગુનામાં લેખાય છે. હવે જુઓ કે સારા અને નરસા વચ્ચે શું ફરક છે. તમે એવી રીતે સૂવો કે તમારું સૂવું પણ બંદગીના હિસાબમાં લેખાય. દુઆ પડો, તેમાં દિલ લગાડો તો સારું, પણ દુઆ પડવા બેસો અને દિલમાં કૂડા ખ્યાલ રાખો તો શું ફાયદો થાય? ઓરત મોટી થઈ, તેના બચ્ચા તેના ઘરમાં નાનપણથી તેના સાથે હોય. હવે તે ખ્યાલ કરે કે નાની ઓરત સારી જોઈને પરણું, મોટી ઓરતના હક સામે નજર ન કરું, તેને કાંઈ પણ ના આપું, તો આવા ખ્યાલ કરનાર માણસ કૂતરો છે, બલકે કૂતરા કરતાં પણ વધારે ખરાબ છે. આપણા દીન ઇસ્માઇલીમાં વાજબ નથી કે એક બુઢી ઓરતનો ત્યાગ કરીને બીજી બાયડી કરે, મોટીને કાઢી મૂકે અને તેના હક ન આપે. એ ઘણું ખરાબ છે. પીર સદરદીને જ્યારે સારા ખ્યાલ તથા સારા કામ કર્યા હતા ત્યારે એવા મર્તબા ઉપર પહોંચ્યા છે. તમે પણ એવા સારા અમલ કરો. અમે રાત દિવસ તમારા જ વિચારમાં છીએ. અમે સગળે ઠેકાણે જઈએ છીએ તે તમારા ફાયદા વાસ્તે જઈએ છીએ. મહાબળેશ્વર જઈએ છીએ, વિલાયત જઈએ છીએ અને બીજે ઘણે ઠેકાણે જઈએ છીએ તે તમો મુરીદોના જ ફાયદા વાસ્તે જઈએ છીએ. અમે જે મહેનતો કરીએ છીએ તે તમો મુરીદોના જ ફાયદા વાસ્તે કરીએ છીએ. અમને સર્વે જમાતો સરખી છે. અમે જે કાંઈ કરીએ છીએ તેમાં મુરીદોનું ભલું થાય તેમ જ કરીએ છીએ.
સર્વે તમારા દિનની મજબૂતી વાસ્તે છે. તમારો ખ્યાલ તમારા દિન મઝહબ માટે હોવો જોઈએ. તમે દિનની સેવા કરો છો તે અમારા વાસ્તે નથી કરતા, તમારા બાપ દાદાના વાસ્તે તથા તમારા વાસ્તે કરો છો. તમારો દિન હક છે. તમે દિન મજહબ ઉપર ચાલશો તો ફાયદો થશે. આ દુનિયામાં તમે ખરાબ રીતે ચાલશો તો તમને તમારો દિન નડશે. તમે એવી રીતે ચાલો કે જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં ત્યાં અમારા સાંભળવામાં એમ આવે કે આગા ખાનના મુરીદો ફિરસ્તા જેવા છે. તમે એવી રીતે ચાલશો ત્યારે જ દિનનો ફાયદો થશે. પણ જો એવા ખ્યાલ કરશો કે બુઢી ઓરતનો ત્યાગ કરી બીજી નાની ઓરતપણું અને પારકા પૈસા ખાઈ જાઓ વગેરે બાતલ ખ્યાલ કરશો તો સગડા કહેશે કે આગા ખાનના મુરીદ ખરાબ છે. ખરાબ અમાલ કરશો તો બુરા કહેવાશો, સારા અમાલ કરશો તો સારા કહેવાશો, અને સૌ કોઈ કહેશે કે આગા ખાનના મુરીદ ખોજાઓનો મજહબ ઘણો સારો છે. અમે તમને સારા નરસા વિશે સમજણ આપીએ, પછી અમલ કરો અથવા ન કરો તે તમારી ખુશી ઉપર આધાર છે અને તમારા હાથમાં છે. પીર સદરુદ્દીન ફિરસ્તા માફક નેક થઈને ચાલ્યા. તેઓએ સારા કામ કર્યા, તેથી તેમના ઘણા મુરીદ થયા. તમે શેતાની કામ કરશો તો સૌ કોઈ કહેશે કે તેઓનો દિન પણ શેતાની હશે. જો તમારા કામ સારા હશે તો તમારો દિન પણ સારો કહેવાશે. અમે તમારા પીર મુર્શિદ છીએ. તમારો દિન મઝહબ સારો છે, માટે તમે પણ સારા અમાલ કરો. પહેલું, ખોટું ના બોલવું. અમારા દિનમાં ખોટું બોલવાની મનાઈ છે. બીજું, પારકા પૈસા લઈ દિનના કામમાં વાપરો એ ઘણું જ ખરાબ છે. કોઈ પરાયોનો માલ ખાઈ જવો એ ઘણું ખરાબ છે. કોઈ બદકામ કરનાર હોય અથવા તમારા દિનનો વેરી હોય તેનો પૈસો પણ ખાઈ જવો હરામ છે. આમાંથી તમે ધર્મમાં વાપરશો તેનો કાંઈ પણ ફાયદો નહીં થાય, ઉલટા ગુનાહ થશે. તમારી ઓલાદને તમારા પોતાના દિન ઉપર ચલાવો. તેમને ખરાબ સંગત કરવા નહીં આપો. ખરાબ સોબત ખરાબ દિનમાં લઈ જશે એમ નહીં થવા આપો. પારકી ઓરતને ખરાબ નજરથી જોઈને તમારા દિનને નહીં લજવતા. તમારો દિન હલકો તથા ખોટો કહેવાય એમ નહીં કરો. તમારો દિન સાચો કહેવાય અને તમે ફિરસ્તા જેવા કહેવાઓ એવા નેક અમાલ કરો. તમે તમારા દિન ઉપરથી ખસી નહીં જતા. તમે સારું અને નરસું બધું સમજો. ખુદા બધું જુએ છે. તે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં ખુદા શાહિદી આપે છે. જ્યારે ઇન્સાન ખરાબ કામ કરે છે ત્યારે ખુદા તેને ચેતવણી આપે છે કે આ ખરાબ કામ છે. ઇન્સાન સમજ્યા છતાં પણ નરસું કામ કરે છે ત્યારે ખુદા તેને છોડી આપે છે. પહેલાં ખુદા તેને સારા નરસા કામની ચેતવણી આપે છે. ખુદા ન હોય તો કોણ ચેતવણી આપે? માટે ઇન્સાનને બદકામ કરવા સજાવાર નથી. તમે સારા થઈને ચાલશો તો મૂરખ હશો તો પણ સારા કહેવાશો. બુરા કામનો અંજામ બદ છે. આ અમારા ફરમાન સાંભળી દિલમાં વિચાર કરજો. એક કાનથી સાંભળી બીજે કાને કાઢી નહીં નાખતા. અમારા ફરમાન સાંભળી એક જણ પણ તે પ્રમાણે અમલ કરે તો બસ છે. જે સારો છે તે અમારો પોતાનો છે. 70 જણામાં એક જણ પણ સારા અમાલ કરે તથા અમારા ફરમાન પ્રમાણે ચાલે તો તે ઘણો જ સારો છે. તેના ઉપર અમે ઘણા રાજી છીએ. અમારા ફરમાન સાંભળી એવા કામ નહીં કરો કે માણસો કહે કે આ શૈતાનના કામ છે. તમે ફિરસ્તા જેવા કામ કરો, નેક કામ કરો અને પાક રહો તો તમે મલાયક થઈ જાઓ. તમે એવા કામ કરો કે ફિરસ્તા કરતાં વધારે ઊંચા ચડો. સારા કામ કરવાથી તમારા દિલના ખ્યાલ તમને ઊંચે લઈ જશે. નરસા કામ તમે બિલકુલ નહીં કરો. સારા અમાલ કરો, તેમાં ઘણું સારું છે. તમારું માથું પછાડવાથી ખુદા તમને નજીક નહીં થાય. સારા અમાલ કરશો તો ખુદા તમને નજીક થશે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન ઉપર ચાલશો તો તમને ફાયદો થશે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आलि मुहम्मद. Kareem Nur Mohammad Momin from Houston, Texas. Kareem Ilm Group 832-512-4904. મૌલા તમને, તમારી ફેમિલીને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામતને આબાદ રાખે. મૌલા બધી નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે.
મોલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ.